તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના પહેલા જ દિવસે ભવનાથ ખાતે રવેડી જેવો માહોલ જોવા મળ્યો. ભવ્ય માહોલ જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને ભવ્ય ડમરૂ યાત્રામાં ભાગ પણ લીધો. નાયબ મુખ્યમંત્રીની હાજરીએ મેળાને વધુ ઉત્સાહ પૂરો પાડ્યો. સાધુ સંતોની ભવ્ય ટોળી ડમરૂના તાલે નાચતા ભક્તો અને ભક્તિમય વાતાવરણે પહેલા દિવસથી જ મિની કુંભ જેવી શોભા ધારણ કરી લીધી હતી. પહેલા દિવસે જ મેળામાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી. ત્યારે કેવો છે ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો તામઝામ અને લાખોની સંખ્યામાં ઉમટેલા ભાવિ ભક્તોમાં કેવો ઉત્સાહ છે, આવો અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી જાણીએ. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે અને શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં હાલ મેળામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે મહિલાઓ છે તે મોટી સંખ્યામાં પરંપરાગત વસ્ત્રો સાથે આવ્યા છે. તેમની સાથે વાત કરશું. શું કહેશો બા, આવ્યા છો મેળામાં? હા, તો એક હું દુઆ બોલું. અરે મેળામાં તો ઓર મજા આવી ગઈ બાપુ. સાધુ સંતો આ કળશનો અમારે યાત્રા નીકળી, ડમરૂ યાત્રા નીકળી, ત્રિશુળ યાત્રા નીકળી. સાધુ સંતો મહેમાનો બધા ભાવથી અને જોરથી ને પ્રેમથી મહાદેવના નાથથી નારા બોલતા હતા. આજે ખૂબ જ આનંદ થયો અમને, કારણ કે મહાશિવરાત્રીના મેળામાં આજે પ્રથમ વખત ડમરૂ યાત્રા, ત્રિશુલ યાત્રા અને આજે હર્ષભાઈ સંઘવી, મૈથિલી ઠાકુર આવા મહાનુભાવોની વચ્ચે અમને મેળાનો લાહવો મળ્યો. ખૂબ જ આનંદ થાય છે. આવો મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાય એવી અમને ઈચ્છા છે. અમે અમારા પરંપરાગત પહેરવેશમાં અમે જૂનાગઢની અંદર જે મિની કુંભ જે મેળાનું આયોજન કરેલું છે એમાં અમે બહોળી સંખ્યામાં બહુ હરખ અને ઉલ્લાસથી અમે બહુ આનંદ કર્યો અને ડમરૂ યાત્રાનો લાભ લીધો પૂરેપૂરો. હર હર મહાદેવ. ચોક્કસથી જે બહેનો છે, બેન તમે પણ આવ્યા છો, શું કહેશો? મેળામાં આ વખતે નવું શું જોવા મળ્યું? એટલે આમ તો જોઈએ તો ઘણા સમયથી આ રીતે વાતો બધી સાંભળતા હતા ખરી બીજી મેળાઓની અંદર, પણ આજે જયારે પ્રત્યક્ષ જોયું છે ત્યારે એનો આનંદ છે એ કંઈક અનેરો છે. આમ તો જોઈએ તો આજના જે છે એમાં સંતોના સામૈયા, જેમ બેને કીધું એમ ડમરૂ યાત્રા અને સાથે સાથે કળશ યાત્રા અને સંઘવી સાહેબનું સન્માન. અને આમ તો જોઈએ તો એક અમે આહિરાની પોશાકની અંદર અમે 500 થી પણ વધારે બહેનો જે છે એ આજના દિવસે સંતોના સમૈયા અને એનું સ્વાગત માટે તેમજ સંઘવી સાહેબનું, કારણ કે અમારા જૂનાગઢ અમારા આંગણે જયારે એવો ભવ્ય કાર્યક્રમ થતો હોય ત્યારે આનંદ કોને ના હોય, અને એટલે જ અમે બધા આજે આનંદથી આ બધાને આવકારીએ છીએ. મોસ્ટ વેલકમ. આવો અને આજનું જે દ્રશ્ય જોઈએ છે ત્યારે એમ લાગે છે કે ખરેખર અહીંયા સ્વર્ગ નીચે ઉતરવું હોય એવું. આમ પણ છે જૂનાગઢની ગોદની અંદર 33 કરોડ દેવતાનો આપણે વાસ કહીએ છીએ અને ગિરનારની અંદર, અને એની ગોદની અંદર જયારે એવો ભવ્ય મેળો યોજાયો હોય ત્યારે બધા જયારે જોઈએ છે ત્યારે એનો હરખની અનુભૂતિ થાય છે. જે પ્રમાણે મહિલાઓ છે, શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે અને હાલ જે પ્રમાણે જે બા છે, બા દુહો બોલશો? એ ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ સિથરિયા સી, પણ અમે જીવી ના ઝૂકીએ. અરે ઈ તો હરી ખમસે આહી એ ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય. એ જેને નરને નારી જ્ઞાન નમન કરે, અરે એના ભાંગી જાય બધાય દુઃખ. હર 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 બમ 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 બમ. બોલો ભવનાથ મહાદેવની જય. જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આવ્યા છે અને હાલ જૂનાગઢના આ જે મેળાનો જે મજા છે તે માણી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે અલગ અલગ જે દેશ વિદેશમાંથી આ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જૂનાગઢનો મેળો છે તે માણી રહ્યા છે. મિની કુંભ મેળો છે તે જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2024નો આ જે શિવરાત્રીનો મેળો છે અને શિવરાત્રીના મેળાને જ લઈને આ પ્રકારે જે કહી શકાય કે જૂનાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. मैं यहाँ पहली बार आई हूँ और मुझे नहीं पता कि मैं मंदिर जाती हूँ, मंदिर के बाहर आती हूँ, एक एनर्जी इधर ऐसी फील हो रही है. वो दिव्य दरबार है भगवान भोलेनाथ का, देवादिदेव महादेव का, और बहुत ही भाव ऐसे लग रहा है कि सब
उमड़ रहे हैं और मेरा सौभाग्य कि मुझे यहाँ आने का अवसर मिला। मैं अभी से पहले इधर क्यों नहीं आई वही मैं सोच रही हूँ कि मैं पहली बार आई हूँ, इससे पहले क्यों नहीं आई। और मिनी कुंभ कह रहे हैं लोग, ये जो मैं भक्तों के बीच से गुजर रही हूँ, भक्तों के अंदर जो एक समर्पण की भाव है, इतनी भक्ति के साथ वो लोग चल रहे हैं, चलते जा रहे, इतनी दूर से आ रहे हैं, देश विदेश के लोग यहाँ पे आ रहे हैं। मैं तो गुजरात सरकार का मैं धन्यवाद कहना चाहती हूँ, हमारे मुख्यमंत्री जी का धन्यवाद और हमारे उप मुख्यमंत्री जी हर्ष भाई जी का बहुत बहुत धन्यवाद। उन्होंने मुझको ये सौभाग्य मुझे मिला, उनके कारण उन्होंने मुझे यहाँ बुलाया है।